પુરખિયા દાદાને જય માતાજી। કેમ છો બધા? મજામાં જ ને? તો મારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને આજે અમે આવી ગયા છીએ વાડીએ। અમે જો હાથી હકવાનું ચાલુ કરી દીધું છે ને હું અહીં ઊભી છું અને તેજસ્વીબેન ટાટા કરે છે અને એમના પપ્પા એ રીતના ઉપાડા કાઢવાના હોય, પાછળ ઊભું રહેવાનું અને પાછળ જો આવી રીતના ઉપાડા કાઢવાના અને બે બાજુથી કાઢી નાખવાના રાપમાંથી। જો તેજુબેન નખડા કરે છે અને માહીના પપ્પા ફાંકી ખાય છે અને ફાંકી ખાઈ લઈને અમે હકાવવાનું ચાલુ। આમાં અમારે રપટી બધી હાલી ગઈ છે અને હવે અમારે બીજો વરસાદ આવ્યો, 1.5 કલાક જ આવ્યો અને પણ પાળા બાળા બધું તોડી નાખ્યું। જો અહીંયા અમારો પારો તૂટી ગયો છે અને અમારે પારો બાંધવાનો છે। તો જો હું ધૂળ નાખું છું, માહીના પપ્પા હળખો કરે છે અને પાણાનું નાખ્યું છે અને કાંક આવી રીતના અમે પારો બાંધ્યો છે। હવે વરસાદ કેવો આવે અને પારો વેત હું આવી ગઈ છું રોટલા બનાવવાની। એક રોટલો બનાવી નાખ્યો અને એમાં તેજસ્વીબેન લસણ ફોલે છે અને હું રોટલા બનાવું છું। જો એક આવો બનાવ્યો છે અને બીજો બનાવું છું અને બેન ફોલે છે અમારે લસણ। માહીના પપ્પા અને ટીંગુ બે ખાવા બેસી ગયા છે અને એને તેટલી બધી ભૂખ લાગી ને તે મારી રાઈ માહીના પપ્પા સિંગમાં પગ મારે છે અને આવી રીતના પગ મારે છે દવાને એવું ભેરવીને। આ ઓયણીમાં અમારે 5 દાંતે સિંગ વાવવાની છે તો કાંક આવું અમે કર્યું છે અને જો પગ મારી દે એટલે અમારે સિંગ વાવ જો આવી રીતના 5 દાંતે અમે સિંગ વાવીએ છીએ અને અમારે જો એટલું પાણી ભરાયેલું તો અમારા જમીનમાં, અમારા દાદાની જમીનમાં તો આવી રીતના કાંક 5 દાંતે સિંગ વાવે છે। તો તમને કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો। તો અમે ઘરે આવી રીતના જુગાડ કર્યો છે, લોટીઓ મોટો કરાવીને અને નાનો હતો એમાં બે બાજુ થોડો જોડાવીને મોટો કરાવ્યો। તેજસ્વીબેન જો આ કોપડીથી રમે છે, એમ કે છે મમ્મી ચોકલેટ ખાવી છે ડેરી મિલ્ક। અમારે આવું વવાઈ ગયું છે પડું અને હવે માહીના પપ્પા સેટ વગાવે છે। અમે આમાં જાહેર થઈ હતી ને હવે જાહેર પૂરી થઈ ગઈ અને જો પોતા અમારે વીણવાના છે કાંક આવા છે। આ હાથેથી ન ફાવ્યા એટલે હું ખંભાળી લઈને આવી છું ને હવે ખંભાળીએ ભેગા કરીને પછી ભેગા કરીને ગાડી ભરી લઈશ। તો આવી રીતના ખંભાળી ફેરવતી બધા ભથ્થા ભેગા કરી માહીના પપ્પા હાથે હાંકતા પહોંચી ગયા છે ઘરે છે અને અમારી સિંગ જો આવી દેખાય છે। તમારે કેવડી થાય કમેન્ટમાં જણાવો। હાલો અમારે ઘરે જવાનું ટાઈમ થઈ ગયું છે અને અમે જઈએ છીએ ઘરે। તો મારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ખરેખર સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો। તો જય પુરખિયા દાદા અને જય માતાજી। ત્યાં સુધી આવજો।